નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલિકાની અનાવૃત્તિને કારણે વડોદરા સિટી સ્માર્ટ સિટી તો ન બની શકે, પરંતુ ચોમાસામાં ભુવાનગરી ખાડોદરા નગરી જરૂર બની ગઈ। પાલિકાની અનાવૃત્તિને કારણે વડોદરા સિટી સ્માર્ટ સિટી તો ન બની શકે, પરંતુ ચોમાસામાં ભુવાનગરી ખાડોદરા નગરી જરૂર બની ગઈ છે। પાલિકાના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી રોડ રસ્તાઓ ડ્રેનેજની કામગીરીમાં જાણે વેટ ઉતારી હોય અથવા ભ્રષ્ટાચાર કરાયો હોય તેવું જણાય છે। ચોમાસામાં શહેરમાં ઠેર ઠેર જોખમી ભૂવાઓ પડી રહ્યા છે, ખાડાઓ પડી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી કે કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની કામગીરી સામે તપાસ કે દંડ કરવામાં નથી આવતો। ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એવા આજવા રોડ ખાતે આવેલા નહેરુ ચાચા સોસાયટી પાસેના શ્રી જ્ઞાનસાગર રેસિડેન્સી નજીક 2 દિવસ અગાઉ રોડ પર નાનો ભૂવો પડ્યો હતો, જે અંગે સ્થાનિકો દ્વારા કાઉન્સિલરો અને વોર્ડ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્રે ધ્યાન નહીં આપતા આ ભૂવો ધીમે ધીમે મોટો થઈ જોખમી બન્યો છે। નજીકમાં શાક માર્કેટ ભરાતી હોય, દરરોજના લોકોની હજારોની સંખ્યામાં અવર જવર રહે છે, તેમ છતાં અહીં તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ જણાય છે। ત્યારે શિવસેના વડોદરા શહેરના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટ દ્વારા આ સમગ્ર મામલે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તથા જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે પાલિકા તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવી વહેલી તકે આ ભૂવાને પૂરવાની કામગીરી કરવા માંગ કરી છે। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે। કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચા નગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે, જ્યાં છેલ્લા 2 દિવસ પહેલાંથી એક આ ભૂવો નાનો હતો, પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી 2 લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી, એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે।